ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ વખતે પણ મધરાત્રિથી જ નવા ભાવો અમલી કરી દેવાયા છે, જેના કારણે સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા। સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 93 પૈસાનો સીધો વધારો ઝીંકવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવા ભાવ વધારા બાદ સુરત શહેરમાં ઈંધણના ભાવ હવે સેન્ચુરી એટલે કે 100 રૂપિયાની બિલકુલ નજીક પહોંચી ગયા છે। કલાકો પહેલા સુરતમાં જે પેટ્રોલ પ્રતિ લીટર 97 રૂપિયા 50 પૈસાના ભાવે વેચાઈ રહ્યું હતું તે હવે વધીને 98 રૂપિયા 36 પૈસા થઈ ગયું છે। બીજી તરફ માલ સામાનની હેરફેર અને પરિવહન માટે સૌથી મહત્વના ગણાતા ડીઝલના ભાવ કલાકો પહેલા 93 રૂપિયા 29 પૈસા હતા, જે 93 પૈસા વધીને હવે 94 રૂપિયા 22 પૈસા પ્રતિ લીટર થઈ ગયા છે। આટલું ઓછું હોય તેમ મધ્યમ વર્ગની છેલ્લી આશા ગણાતા સીએનજી કોમ્પ્રેસ નેચરલ ગેસના ભાવ પણ પ્રતિ કિલો 82 રૂપિયા 95 પૈસા પર પહોંચી ગયા છે। આ આંકડા દર્શાવે છે કે હવે વાહન ચલાવવું એ સામાન્ય માણસના બસની વાત રહી નથી। ડીઝલના ભાવમાં 93 પૈસાનો મોટો વધારો થવાને કારણે માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ સમગ્ર બજારને તેની અસર વેઠવી પડશે। સુરતના અર્થશાસ્ત્રીઓ અને વેપારીઓના મતે ડીઝલ મોંઘું થવાથી શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ લાવવા લઈ જવાનું ભાડું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે। આ વધારાનો બોજ આખરે તો ગ્રાહકોના માથે જ ઝીંકવામાં આવશે। આમ પેટ્રોલ ડીઝલનો આ ભાવ વધારો આગામી દિવસોમાં રસોડાના બજેટને પણ સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખશે તેવી પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે।